આજના સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો પાકો રોડ નહીં બને ત્યાં સુધી ગામનો કોઈ પણ વ્યક્તિ નહીં કરે મતદાન। જ્યારે બનાસકાંઠાના વાવથરાદના સરદારપુરા ગામે ચૂંટણી બહિષ્કાર। મારી ગાડી ચેક કરો છો, પીએમની કેમ નહીં? ચૂંટણી પંચ ઉપર ભડક્યા મમતા બેનર્જી। ઉમરગામ ચૂંટણી અધિકારી આપઘાત કેસમાં પોલીસ તપાસ શરૂ, જ્યારે આદિવાસી સમાજ કોંગ્રેસની કડક કાર્યવાહીની પણ માંગ। 36% લોકો વાહન ચલાવતી વખતે મોબાઈલ ઉપર વાત કરે છે, શહેરમાં થયેલા સર્વેનું તારણ આવ્યું સામે। દુનિયાની સૌથી મોટી એઆઈ કંપનીએ ભારતીય કર્મચારીઓને આપ્યું બમ્પર બોનસ, જ્યારે 1 કરોડ સુધી મળશે। મિત્રો, આગળ સમાચાર જોતા પહેલા તમારા ભાઈના વિડીયોને પ્રેમથી એક લાઈક કરી દેજો અને ચેનલ ઉપર તમે નવા આવ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ પણ કરી લેજો। અને મિત્રો, આ સમાચાર ધ્યાનથી પૂરેપૂરા સાંભળવા પણ વિનંતી। દામનગરમાં ચાલતા દારૂના કટિંગ ઉપર પોલીસ ત્રાટકી, જ્યારે 7600 થી વધુ વિદેશી દારૂની બોટલો સાથે 6 લોકો ઝડપાયા। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ભારતમાળા હાઈવે ઉપર હાલ મિત્રો ટોલ ફ્રી મુસાફરી, જ્યારે વડોદરાથી ગોધરા વચ્ચે 66 કિલોમીટરનો એક્સપ્રેસ વેનો હાઈવે હાલ મિત્રો ખુલ્લો મુકાયો। આવનારા સમયમાં મિત્રો સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે રાજ્યમાં સૌથી ગરમ રાજકોટ 42 ડિગ્રી સેલ્સિયસ જોવા મળ્યું, ત્યારે મિત્રો જળમાર્ગ વધીને 44 કરોડ લીટર થઈ। તારીખ 18 સુધી ગરમ હવામાનનું મિત્રો એલર્ટ આપવામાં આવ્યું છે અને પાણી પાવરની માંગ પણ વધી રહી છે। ચૂંટણીમાં 14 કરતા વધુ ઉમેદવાર થશે તો 2 ઈવીએમ મૂકવા પડશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કેટલીક બેઠક ઉપર 14 થી વધુ ઉમેદવાર થાય તેવી પૂરેપૂરી શક્યતા। ત્યારબાદ મિત્રો હોર્મુઝની નાકાબંધી વચ્ચે 20,000 મેટ્રિક ટન એલપીજી ગેસ લઈને જગ વિક્રમ કંડલા બંદરે પહોંચ્યું। હવેથી મિત્રો ગુજરાતનો રાજકીય નકશો બદલાશે, જ્યારે લોકસભામાં બેઠક 26 થી વધીને 39 થઈ શકે અને વિધાનસભામાં બેઠક 182 થી વધીને 273 થઈ શકે। અમદાવાદના કઠવાડાના ટેબલી ગામમાંથી 5 લાખના દારૂ સાથે મહિલા બુટલેગર ઝડપાઈ, જ્યારે મિત્રો એક આરોપી ફરાર। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મને ઉમેદવારી પાછી ખેંચવા માટે 25 લાખની ઓફર કરાઈ, જ્યારે અમદાવાદના કોંગ્રેસ નેતા બીનાબહેન મોદીનો મોટો દાવો। ત્યારબાદ મિત્રો ભાજપનું ભોપાળું આવ્યું સામે। સ્થાનિક એકમની ચૂંટણીમાં પેટા ચૂંટણીના બોર્ડ માર્યા અને સોશિયલ મીડિયા ઉપર મજાક ઉડી। વડોદરામાં ભાજપ નેતા શૈલેષ મહેતાને ધક્કે ચડાવાયા, જ્યારે કોંગ્રેસ નેતાને ફોર્મ પાછું ખેંચવા દબાણ કરતા હતા। ત્યારબાદ મિત્રો કોને પૂછીને ખાનગી જમીનો ઉપર રસ્તા બનાવ્યા? સુરતની પંચાયતોને હાઈકોર્ટની ફટકાર, જ્યારે 2013 થી ભાડું ચૂકવવા પણ આદેશ। ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ દેખાયું, જ્યારે 938 ફોર્મ પરત ખેંચાતા કુલ 27,297 ઉમેદવારો મેદાને આવ્યા। હાલ અત્યારે મિત્રો ખેડાથી મોટા સમાચાર મળી રહ્યા છે, ત્યારે મિત્રો ખેડાના રસુલપુરમાં મોટી દુર્ઘટના આવી સામે। બોરના ખોદકામ સમયે માટી ઘસી પડતા ખેતર માલિક અને મજૂરનું મોત। અમદાવાદના એસજી હાઈવે ઉપર બેફામ ચાલતા ડમ્પરની અડફેટે બાઇક ચાલક સહિત 2 લોકોના કમકમાટી ભર્યા મોત, જ્યારે ડ્રાઈવર ફરાર થઈ ગયો। ત્યારબાદ મિત્રો દિલ્હીથી દહેરાદૂન એક્સપ્રેસ વે ઉપર એશિયાના સૌથી લાંબા વાઇલ્ડ લાઇફ કોરિડોરનું પીએમ નરેન્દ્ર મોદીએ કર્યું લોકાર્પણ। નીતિશ કુમારે સીએમ પદેથી આપ્યું રાજીનામું અને કહ્યું અમે બિહારના લોકો માટે ખૂબ કામ કર્યું। હવેથી મિત્રો લોકસભાની બેઠકો 543 થી વધીને 850 થઈ શકે, જ્યારે કેન્દ્ર સરકારે તૈયાર કર્યું નવું બિલ અને મિત્રો 16 એપ્રિલ એટલે કે આજે ગૃહમાં ચર્ચા પણ થશે। પીએમ નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ વચ્ચે 40 મિનિટ સુધી ફોન ઉપર વાતચીત થઈ અને ઈરાન અને હોર્મુઝ મુદ્દે ચર્ચા પણ કરી। મિત્રો યુદ્ધના કારણે ભારતના 25 લાખ સહિત દુનિયામાં 88 લાખ લોકો ગરીબીમાં ધકેલાશે, જ્યારે યુએનનો મોટો રિપોર્ટ આવ્યો સામે।
ત્યારબાદ મિત્રો પાકિસ્તાની રાજદૂતે ભારતના કર્યા વખાણ અને મિત્રો કહ્યું અમે એકબીજાને પરમાણુ ઠેકાણે હુમલો ન કરવા ગેરંટી આપી છે. હાલ અત્યારે મિત્રો બીજા એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા. ત્યારે મિત્રો પંજાબમાં મોટી દુર્ઘટના ઘટી. શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પલટી ખાઈ જતા 100 લોકોના મોત, મિત્રો 21 થી વધુ ઈજાગ્રસ્ત જોવા મળ્યા. બિહારમાં નીતિશ કુમાર યુગનો અંત આવ્યો. જ્યારે ભાજપના સમ્રાટ બન્યા નવા મુખ્યમંત્રી, જેડીયુના 2 ડેપ્યુટી સીએમ. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેડાને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો. જ્યારે તેલંગાણા હાઈકોર્ટના જામીન આદેશ ઉપર રોક અને મિત્રો કહ્યું આસામની કોર્ટમાં જાઓ. ત્યારબાદ મિત્રો યુદ્ધના કારણે સંકટમાં ફસાયેલી એરલાઇન્સોની વહારે કેન્દ્ર સરકાર. જ્યારે 4000 કરોડના લોન પેકેજની ઓફર કરવામાં પણ આવી. આપ સરકારે ચીનવી તો કેન્દ્રએ પાછી આપી. રાઘવ ચડ્ડાને ફરી મળી Z+ કેટેગરીની સુરક્ષા. 120 કરોડની જ્વેલરી અને 50 કરોડના સોનાનો દાવો કરવો પત્નીને ભારે પડ્યો. જ્યારે કોર્ટે લીધો આકરો નિર્ણય. ત્યારબાદ મિત્રો એલપીજી ગેસ સપ્લાય ઠીક થવાના મિત્રો 1-2 મહિના નહીં પરંતુ વર્ષો લાગશે. યુદ્ધની સ્થિતિ વચ્ચે ચિંતાજનક અહેવાલ આવ્યા સામે. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો CBSE ધોરણ 10 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું. ત્યારે મિત્રો 3.6% વિદ્યાર્થીઓ સફળ જોવા મળી અને મિત્રો છોકરીઓએ મેદાન પણ માર્યું. ભારત અને હોર્મુઝ મામલે અનેક દેશો સાથે સંપર્કમાં. ગલ્ફમાં ફસાયેલા ભારતીયો અંગે સરકારે આપી મોટી અપડેટ. બિહારમાં નવી સરકારમાં વિભાગોની વહેંચણી કરવામાં આવી. ત્યારે સમ્રાટ ચૌધરી પાસે 29 વિભાગ રહેશે. ભારત અને અમેરિકા ડીલ ઉપર આખરી મહોરની તૈયારી. જ્યારે પીએમ નરેન્દ્ર મોદી અને ટ્રમ્પની વાતચીત બાદ ભારતીય ડેલિગેશન US જશે. હાલ અત્યારે મિત્રો બીજા એક સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો છત્તીસગઢ પાવર પ્લાન્ટ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 19 શ્રમિકોના મોત થયા અને મિત્રો 35 થી વધુ દાઝી ગયા અને કંપની 35 લાખનું આપશે વળતર. ત્યારબાદ મિત્રો પાકિસ્તાનમાં ઈરાન સાથે આગામી 2 દિવસમાં થઈ શકે છે વાતચીત. ટ્રમ્પનું મોટું નિવેદન આવ્યું સામે અને અમેરિકા ઈરાન વચ્ચે ફરી મંત્રણા યોજાશે. ત્યારબાદ મિત્રો ભારતના 75% વાલી બાળકો માટે સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ મૂકવા રાજી અને મિત્રો આ નવા વૈશ્વિક સંશોધનમાં ભારતને મલેશિયા 77% પછી બીજો સૌથી મોટો સ્કોર 75% મળ્યો. મિત્રો અમેરિકાની નાકાબંધીથી ઈરાનને રોજનો 4000 કરોડનો ફટકો લાગ્યો. જ્યારે હોર્મુઝ બ્લોક કરવા યુએસએ 10,000 સૈનિક ખડક્યા. ત્યારબાદ મિત્રો ઈરાનના 8 જહાજ હોર્મુઝથી તો નીકળી ગયા પરંતુ મધદરિયે ટ્રમ્પની લક્ષ્મણ રેખા ઓળંગી ન શક્યા.